દીવ વહીવટીતંત્ર દ્વારા આજે નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા સિવિલ ડિફેન્સ હવાઈ હુમલો અને બ્લેકઆઉટ મોક કસરત સફળતાપૂર્વક યોજવામાં આવી। દીવ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 24 એપ્રિલ 2026ના રોજ વિવિધ હિસ્સેદારોના સંકલન સાથે નાગરિક સંરક્ષણ હવાઈ હુમલો અને બ્લેકઆઉટ મોક કસરત યોજાઈ હતી। કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય કટોકટીની પરિસ્થિતિમાં ખાસ કરીને શંકાસ્પદ હવાઈ હુમલાની સ્થિતિમાં આપત્તિ વ્યવસ્થાપન અને જિલ્લા એજન્સીઓ વચ્ચે સંકલન મજબૂત કરવાનો હતો। સવારે 11:30 કલાકે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં ડેપ્યુટી કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી શિવમ મિશ્રાની અધ્યક્ષતામાં ટેબલ ટોપ મીટિંગ યોજાઈ। મોક ડ્રીલ માટે ગોગલા જેટીને સ્ટેજિંગ એરિયા, દીવ મ્યુનિસિપલ ઓફિસથી હવાઈ હુમલો સ્થળ, પદ્મ વિભૂષણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી રાહત સ્થળ અને દીવ હોસ્પિટલે ગંભીર ઘાયલો માટે નિયુક્ત કરવામાં આવ્યા। સાંજે 6:02 માટે ચેતવણી સાયરન વગાડી મોક ડ્રીલ શરૂ કરવામાં આવી। આ દરમિયાન કુલ 6 ઘાયલ થયા હતા, જેમાંથી 2 ગંભીર રીતે ઘાયલ થયા હતા। ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રાહત બચાવ કામગીરી હાથ ધરી તમામ ઘાયલોને દીવ સરકારી હોસ્પિટલમાં ખસેડી પ્રાથમિક સારવાર આપવામાં આવી। મોક ડ્રીલ પૂર્ણ થયા બાદ લાંબી સાયરન વગાડી કવાયતને અંતનો સંકેત આપવામાં આવ્યો। દીવના નાગરિકોને અગાઉથી જ જાણ કરવામાં આવી હતી કે આ માત્ર એક આયોજિત કાવતરું છે, એટલે કે કવાયત છે કે તેથી ગભરાવવાની જરૂર નથી। ડેપ્યુટી કલેક્ટર શ્રી શિવમ મિશ્રાના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ સિવિલ ડિફેન્સ મોક એક્સરસાઇઝ સંપૂર્ણ સફળ રહી હોવાનું વહીવટીતંત્ર દ્વારા જણાવાયું।